આમાં ગયા અમને પહેલાં કે આગળ જતા રહો પછી પાછળથી આવ્યા અમારે બુલેટ લઈને ગયા સારા 300નું બુલેટ સીસીનું અને આ 2 જણા આ એન્જિનિયર છે મારે ગોઠતા નહીં હો. માતાજી બધા મિત્રોને એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે મિત્રો આપણે જવાનું છે જે માતૃશ્રી હીરાબા સરોવર જોવા માટે, જે આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ એમને જે બનાવ્યું છે અને બહુ અદ્ભુત સરોવર બનાવ્યું છે, જોવાલાયક સરોવર છે. અને એ સરોવરનું પહેલાં નામ હતું માધુ પાવડી અને બિંદુ સરોવર નામથી ઓળખાતું હતું, પણ આપણા મોદી સાહેબે નામ બદલી એમની માતાનું નામ રાખ્યું છે જે હીરાબા સરોવર, અને એક જોવાલાયક સ્થળ બનાવી દીધું છે. અને હવે આપણે જે શિવપુરના મેળા ચાલુ થશે એટલે ચોકન બધા આજુબાજુના ગામડાવાળા બધા જે સરાવવા માટે આવતા હોય છે, માતૃ શ્રાદ્ધ બધા હરાવવા માટે આવતા હોય. એ સરોવરમાં અત્યારે ફૂલ પાણી ભરેલું છે એટલે આપણે જોવા માટે જવાનું છે. અને પિકનિક સ્થળ જેવું બનાવ્યું છે મસ્ત કોઈ, એટલે આપણે જોવા જઈશું. મળીએ આપણે ચોકને. જય માતાજી મિત્રો, આપણે જે સિદ્ધપુરનું બિંદુ સરોવર છે ચોકન આપણે પહોંચી ગયા છીએ. અને જે મોદી સાહેબે જે નામ બદલ્યું હતું હીરાબા માધુ પાવડી, એ પણ હું તમને બતાવું. જો જોરદાર પાણીથી ભરેલું છે. જો આ જગ્યા ઉપર જે હવે મેળા ચાલુ થશે કારતક મહિનામાં, એટલે બધા એક હરાવવા માટે આવે છે. એ હારી એ જગ્યા છે. જો આ ખાલી જગ્યા પડી છે, કંઈ પાણી નહીં, એકને પાણી ભરેલું છે. જોવાનું લાયકનું સ્થળ બહુ મસ્ત બનાવી દીધું છે. અને મેળાની પણ તૈયારીઓ ચાલી રહી છે. જો આ બધા સ્ટોર માટેની તૈયારી ચાલે છે. જો કેટલું પાણી ભરેલું છે. અને જો બધા ઉભા છે. જો ભાઈ બંધો આ બિંદુ સરોવર જ છે ને તાન? તો આ કયું છે? હા નહીં બિંદુ સરોવર? કઈ નદી? હા જે બધા હરાવા આવે એક નહીં? હા તો ભાઈ એક જ ને. બિંદુ સરોવર નહીં, બિંદુ સરોવર ગામમાં અમે એક આવ્યા ને તો કોમ ચાલતું હતું. ખાનું ઊંડું સારું. અમે આ ખોદાતું હતું જો અમે હવે શ્રી પારસ પીપરા ગોગા મહારાજનું અતિ પ્રાચીન મંદિર છે. આર્યું જો પારસ પીપરાના ગોગા મહારાજ. સાચી ઉતરી જા, બૂટ નહીં કાઢવા. સાચી ઉતરી જા. જો આ જો આપણે ગોગા મહારાજના દર્શન કરી લઈએ. એમ તમે બેહો હો. જો આપણે આટલે આવ્યા છીએ તો ગોગા મહારાજના પણ દર્શન કરી લઈએ. જો તો કમલેશ ને કઈ બાજુ ગયા તને? હારી જ ગોગા મહારાજનું મંદિર હે? જો આ રહ્યા ગોગા મહારાજ. અને આ છે પેપરો. અહીંયાથી ને ઉપર જવાય અને પેલી બાજુથી ને ઉપર જવાય. આ કારતક મહિના મેળો આવે ને એની તૈયારી ચાલવા રહી. જો અહીંથી ને ઉપર જવાય. જો મમ્મી ને માસીને આવે છે તો તમને ઉપરથી ને પણ બતાવું. એ અમે લઈને આવીશ અહીં આવતો રે. જો હવે ઉપર તમને બતાવું. જો આર્યું મંદિર. જો આર્ય ગોગા મહારાજનું, જે પારસ પીપરાના ગોગા મહારાજ. જય ગોગા મહારાજ, જય મહારાજ. જય ગોગા. જો હવે ઉપર હું એ બાજુ પરેશ ઈ કને મહાદેવ છે પા. જો
ઉપર પણ મહાદેવજી છે એટલે ઈકને પણ આપણે દર્શન કરી લઈએ. શિવપુર એટલે ધાર્મિક નગરી છે, સિટી કહેવાય. શિવપુર ગામ છે. જો આ જૂનું મંદિર, જો સિદ્ધેશ્વરી મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ છે, સોરી. તો મિત્રો આ છે મહાદેવનું મંદિર. તમે બહારથી આવતા રહ્યા એવું એમ? જો નંદી આટલે બિહાર્યા છે, મહાદેવ ઘણા શેટા બેઠા છે. ચલો તને હવે આપણે બાજુ જઈએ દર્શન કરવા માટે મહાદેવના. નંદીના ઘણા શેટા બિહાર્યા છે, બહુ મોટું છે. જો પેલી બાજુમાં છે. ને ઓમ નમઃ શિવાય. જો આ જૂનું મંદિર છે. જો અને આ છે મહાદેવ. જય મહાદેવ, હર હર મહાદેવ. એમની સાહેબ સામે નંદી બેઠા છે. જગ્યા જોરદાર નહીં પરેશ? હે? અને જો સામે છે તળાવ, જેટલું મસ્ત રડિયામનું લાગે. જો કને જે હવે કારતક મહિનાની અંદર જે પિતૃ શ્રાદ્ધ અને માતૃ શ્રાદ્ધ કરવા માટે આ જગ્યા ઉપર બધા આવે છે. આ એ જગ્યા છે. હવે જો પેલી બાજુ પણ મહાદેવનું જ મંદિર લાગે છે, તો એ પણ આપણે તમને બતાવી દઉં. હે સાંઈ બાબાનું મંદિર છે, એ તમને હું બતાવું. અહીંથી કેટલું મસ્ત સીન લાગે, ચેલો રડિયામનો લાગે. તમે શિવપુર આવો તો આ જગ્યા ઉપર આવજો જોવા માટે. જો અને આ રહ્યું મહાદેવનું મંદિર. જો આ છે શ્રદ્ધા સબુરી સાંઈ બાબાનું મંદિર. અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યોગીરાજ. જો આ છે બાબા સાંઈ બાબા. જય સાંઈ બાબા, જય સાંઈનાથ. જો જગ્યા જો. હે કોણ? મમ્મી ને બધા બહાર બેઠા છે. તળાવ બરાવ મસ્ત બનાવી દીધો નહીં પરેશ? અમે જ્યારે આવ્યા ને ત્યારે તો ખાલી ખમ પડી હતું. એટલું ગંધાતી હતું ને કન. અત્યારે એટલું મસ્ત બનાવી દીધું. જો તો હવે આપણે જઈએ બહાર. તો આપણે બહાર આવી ગયા છીએ અને જે આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે માધુ પાવડી નામ હતું એ માતૃશ્રી હીરાબા સરોવર નામ રાખ્યું છે. જો નામ જો આ માતૃશ્રી હીરાબા સરોવર નામ રાખ્યું છે આ જગ્યાનું. આ બિંદુ સરોવર હતું પેલા નામ બદલીને. જો અને જો માસી, જો બહુ ઊંડા ના જતા હો માસી. શું ઊંડું છે પેલી બાજુ? શું મને ના ખબર હોય? ઊંડું છે પેલી બાજુ, ઊંડું છે તો તમને લાગે. જો લા ફોટો પાડો ઉતારે તમે. જો બધા હવે હાથના પગને ધોવે છે, આટલા આવ્યા છે એટલે. જો શિવપુરની અંદર જે જીતુ કાકા છે એમના ભૂંગળા બટાકા નાસ્તો કરવા માટે બેઠા છે. જે શિવપુરની અંદર ફેમસ છે ભૂંગળા બટાકા.
બધા ભૂંગળા બટાકા લઈને બેઠા ઊભા છે જો. અને આ છે જીતુ કાકા, એમના ફેમસ છે ભૂંગળા બટાકા ચીપુરની અંદર. લઈ લો. કેટલી થઈ ડીશ? ત્રણ થઈ ને, એક બાકી. તો આપણે ભૂંગળા બટાકા નાસ્તો કરી લઈએ, પછી મળીશું. અમે જે જગ્યાએ પિક્ચરનું શૂટિંગ ઉતરે છે એ જગ્યા ઉપર અમે આવ્યા છીએ. જે RR પિક્ચર, જે ફિલ્મ સિટીનું પિક્ચર ઉતર્યું હતું એ જગ્યા ઉપર અમે ઊભા છીએ. જો આ ઊભો એ આર્યન, પેલો પરેશ, જો બધા ભાઈબંધો કાન આવ્યા છીએ. જો આજે આ રહી એ જગ્યા. જો પાલીમાં કેટલા બધા ઊભા છે. જો એમ કહે છે. જો આજે ચીપુના જે વરા છે એમના જૂની હવેલીઓ છે, જૂના મકાનો છે, તો બધા એક જ જેવા છે. જો મકાનો જો. અને અમારે આ જોઈને પછી જવાનું છે ચીપુરની જે ફેમસ જે લાલુમલ લચ્છીવાળા છે, એમની લચ્છી ખાવા માટે આપણે જવાનું છે. જો અમારે કુશ, જો પેલો રાજ ઉભો. આ રહી ફિલ્મ સિટી, જે પિક્ચરોના શૂટિંગો આઈકન થાય છે. જો જે RR પિક્ચર જે ઉતર્યું હતું એ આ જગ્યા ઉતર્યું હતું. જો મિત્રો આપણે પણ એવી જગ્યા ઉપર આવી ગયા છે પાછા. તમને એવું લાગશે કે આ તો એની જ જગ્યા છે, પણ આ એ જગ્યા નહીં, આ બીજી જગ્યા છે. જો હું તમને બતાવું. જો છે આ, તમને એવું લાગતું હશે કે એ જગ્યા ઉપર ઊભા છે, પણ આ એ જગ્યા નહીં, આ બીજી જગ્યા છે ચીપુની અંદર. બધા આવા જ મકાન છે. એકને પિક્ચરોના શૂટિંગ પણ થયેલા છે આ જગ્યા ઉપર. જો જે NTRનું જે પિક્ચર ઉતર્યું હતું RR, એ આ જગ્યા ઉપર શૂટિંગ થયું હતું. જો બધા એક જ જેવા મકાન છે. જો બધા બંધ છે મકાન. જો અને બહારથી તમને આવું લાગશે લોકેશન, અને અંદરથી જોઈએ ને તો રાજાના મહેલ જેવા હોય આ મકાનો. જો બધામાં ઘરના છે. જો એમ ભોણો, બૂન, માસી, પેલા બધા ભાઈબંધો. જો બધા એક જ જેવા મકાનો. જોઈ લો. હે માસીને ચાલુ કરી લાવ કરી આલો. 6001 લોક ખોલ. જો બધા કમલેશને બધા ફોટા પડાવે છે. જો પરેશ ફોટા પડાવે છે. જો પેલી બાજુ યશ ફોટો પડાવે છે. જો મમ્મી તા ફોટો પાડો મમ્મી. લાય પાડું. જો બધા જો મકાનો જોઈ લો. જો બધા એક જ જેવા મકાન, અને ખાલી કલરનો જ ફેર છે. જો કલર ખાલી અલગ છે. જો કેટલું મસ્ત મકાન. જો 1995ની સાલનું મકાન છે આ રહ્યું. જો આ બાજુમાં એક જ જેવા મકાન છે, અને સામેની સાઈડ પણ એક જ જેવા મકાન છે. જો અહીંથી હું તમને બતાવું. જોઈ લો. એક સુધી જોજો બધા એક જ જેવા મકાન. તો હવે આપણે જવાનું છે લાલુમલની લચ્છી પીવા માટે, જે ચીપુરની ફેમસ લચ્છી છે એ આપણે હું તમને બતાવીશ. જઈએ આપણે એ જગ્યાએ મિત્રો. ચલો મિત્રો, જે આપણે ચીપુરના ફેમસ જે લાલાભાઈ લચ્છીવાળા છે, જો લાલુમલ લચ્છીવાળા, એમના તો આપણે પહોંચી ગયા છે. લચ્છી ખાઈ પછી જવાનું છે ઘરે. પરેશ, મમ્મી, કમલેશ, માસી, હિના, બે ભોણા, કુશ અને એમની બહુ બધા અમે આવી ગયા છે લચ્છી ખાવા માટે. જો ચલો હવે અંદર જઈએ. હે જાઓ જતા લેડો. જો આજે જો બોર્ડ માર્યું લાલુમલ લચ્છીવાળા. જો પહેલાં આ જૂની શાખા છે એમને, હવે એ પાડી હવે આ નવી બનાવી છે એમને. જો
તો શિવપુરની અંદર ફેમસમાં ફેમસ લચ્છી મળે એમ કન હે જો આર્યું બજાર શિવપુરનું આમાં ગયા અમને પહેલાં કે આગળ જતા રહો પછી પાછળથી આવ્યા અમારે બુલેટ લઈને ગયા ક્યાં સીસીનું અને આ બે જણા આ એન્જિનિયર છે મારે ગોઠતા નહીં હો ફટ 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 કરતા આવે બુલેટો લઈ લઈને જો પાછા કેવા હાસા છે અને અમને છે ને બધાને લચ્છી ખવડાવતા આ એન્જિનિયર છે એટલે નહીં જો તો હવે આપણે આ જો આ અમારા પોન્સેટ છે લચ્છીના જે 1000 રૂપિયા બિલ થશે ને તો આપી દે છે આવતારો એ અંદર પાછા પડો અમિતાભ બચ્ચનનું પણ એક ફોટો મારેલો છે જો સિદ્ધપુરમાં બચ્ચન અને માતૃ શ્રાદ્ધ કરતા આખા પાણીમાં આવી ગયા છે જો આજે અને આ છે આલુમણી લચ્છી જે ફેમસ છે સિદ્ધપુરની અંદર જો તો બધા હવે લચ્છી ખાવાના છીએ જો આડી બોર્ડ મારેલું છે જો મોટો ગ્લાસના છે 6 રૂપિયા અને નાના કપના છે 50 રૂપિયા આટલી આની હા જો અરે આવ્યો જો લચ્છી આવડે જો જો રાજુ જો અમારે પરેશભાઈને રાજુભાઈ એમ કહે છે કે મેઠી લાગી એટલે બીજી વાર લઈ જો અને રાજુ જો બેચારો ખાઈને એકલો ઊભો છે હે જો મમ્મી પણ લચ્છી ખાય જો આરે જો આ ગ્લાસ આપણો પડ્યો છે તો ગાઈ હવે આપણે લચ્છી ખાઈ લઈએ પછી જવાનું છે ઘરે થઈ ગયા છે હવે જઈએ છે ઘરે જો બધા ભાઈબંધો તૈયાર થઈ ગયા છે હવે બધા ઘરે જવાના છે જો રાજુ મમ્મી બધા હવે જો કમલેશ છે પેલી બાજુ તો હવે અમે જવાનું છે ઘરે મળીશું સીધા ઘરે ચાલો અહીંથી જઈએ હવે ઘરે ચલો મારા બાઇકની ચાવી તા જોડે લગાઈ જય માતાજી બધા મિત્રોને અને આપણે શિવપુરથી હવે ઘરે આવ્યા છીએ જે હીરાબા સરોવર જોયું પછી જે ફિલ્મ સિટીના જે મકાનો જે પિક્ચર ઉતરે એ પણ જોયા લાલુમલની લચ્છી પણ ખાધી શિવપુરના ફેમસ બટાકા પણ ખાધા અને થાક્યા પાક્યા હવે આવ્યા છીએ અને મિત્રો આટલે વિડીયોને એન્ડ આલીએ છે હજી વિડીયો પણ એડિટિંગ કરવાનું બાકી છે જમવાનું પણ બાકી છે એટલે મિત્રો આ વિડીયોને આટલે એન્ડ આલીએ બધા મિત્રોને જય માતાજી આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય માતાજી ગુડ નાઇટ મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં